સાબરકાંઠાના ઈડર પોલીસે 7 મહિનાથી અનડિટેક્ટ રહેલા ઝીઝવા બાવજી હત્યા ગુનાનો ભેદ ઉકલી આરોપીને દબોચી લીધો છે। ઈડર તાલુકાના ઝીઝવા ગામે મહાકાળી મંદિરના બાવજી પૂર્ણાનંદ સ્વામીની હત્યા કેસમાં એસઆઈટીની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન હિમેશ ઉર્ફ માર્ટિન આસરીની સંડોવણી સામે આવતા પોલીસે તેને શાપર વેળાવળથી ઝડપી પાડ્યો હતો। પૂછપરછમાં ખુલાસો થયો કે મંદિરમાં લાખો રૂપિયાના દાગીના અને રોકડ હોવાના માહિતીના આધારે પાંચેય આરોપીએ ચોરીનું કાવતરું રચ્યું હતું। ભારે વરસાદ વચ્ચે ચોરી કરવાના પહોંચેલા આરોપી બાવજી જાગી જતા પકડાઈ જવાના ડરથી જીવલેણ હુમલો કરી હત્યા કરી ફરાર થયા હતા। પોલીસે હિમેશ ઉર્ફ માર્ટિન આસરી, રોહિત વંજારા, અંકુર પાંડવ, રવિ ઉર્ફ જાની વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફ જેકી અસોડા સહિત 5 આરોપીઓને ઝડપી લઈ કેસનો ભેદ ઉકલી નાખ્યો છે।